શ્રી કૃષ્ણ, રાધે રાધે। મારું નામ સાનવી આચાર્ય છે। હું શ્રી કેબી વકીલ વિદ્યાલય રાધનપુરની વિદ્યાર્થીની છું। અત્યારે હું અહીંયા છું તો એના માટે હું મારા માતા પિતા, સર્વે પરિવારજનો, શાળાના મારા માનનીય આચાર્ય શ્રી, સુપરવાઇઝર સર અને દરેક ગુરુજનોને મારું પહેલા આભાર માનીશ। અને પછી જો અત્યારનો હું મારો અનુભવ કહું તો એના માટે હું એમ કહીશ કે જે શાળાએ મને તક આપી છે, જે મારા ક્લાસ ટીચરે મને તક આપી છે ક્લાસમાં સ્પીચ બોલવાની, એના લીધે હું જે અત્યારે માનનીય વડાપ્રધાનશ્રીને મળીને આવેલી છું, તો હું અત્યારે ખૂબ જ આનંદ અનુભવી રહી છું। થેન્ક યુ। હું એલજી ઠક્કર રાધનપુર શહેરનો નિવાસી છું। કુમારી સાનવી આચાર્ય એ અમારા રઘુવંશી લોહાણા સમાજની દીકરી છે। સાનવીએ અમારા લોહાણા સમાજને છેક રાષ્ટ્રીય ફલક ઉપર જે સિદ્ધિ અપાવી છે અને ગૌરવ અપાવ્યું છે, એના માટે આજે રાધનપુર શહેરનો સમગ્ર લોહાણા સમાજ પરિવાર એ અત્યંત ખુશી અને ગૌરવ અનુભવે છે। સાનવીએ જે પ્રતિભા વ્યક્ત કરી છે એ અમારા લોહાણા સમાજના સૌ દીકરા દીકરીઓને માટે પ્રેરણારૂપ બની રહેશે। સાનવીના પિતાશ્રી આચાર્ય નિમેશભાઈ એ રોટરી ક્લબના અમારા સાથી મિત્ર પણ છે, રોટેરિયન પણ છે, અને રોટરી ક્લબ વતી પણ હું દીકરી સાનવીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું, તેમના પરિવારને પણ શુભેચ્છા આપું છું। અને દીકરી સાનવી એણે જે આજે સરસ મજાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને સૌને ગૌરવ અપાવ્યું છે, અમને સૌને લોહાણા સમાજના વડીલોને સૌને શ્રદ્ધા છે કે ભવિષ્યમાં આ દીકરી હજુ લોહાણા સમાજનું નામ રોશન કરશે। અમે અપેક્ષા રાખીએ છીએ કે એ ઉચ્ચ કક્ષાએ સિદ્ધિઓ પ્રાપ્ત કરશે અને અમને ગૌરવ અપાવશે। આભાર। આવું તમે ક્યાંય સાંભળ્યું? નહીં સાંભળ્યું? મેં તો જોયું। સાનવી બોલતી હતી તો મારી બાજુમાં નટુભાઈ સાહેબ બેઠા હતા, એમની આંખમાંથી આંસુ ટપકતા હતા। ત્યારે મને ખબર પડી કે શબ્દની આ પણ શક્તિ છે। શબ્દના ઘાવ કડવા પણ હોય અને મીઠડા પણ હોય। સાહેબની આંખમાંથી પડતા આંસુ એ સાનવીના શબ્દોનો મીઠો ઘાવ હોય એવું મને લાગતું હતું। છેલ્લી ક્ષણે હું ઊભો થતા પહેલા સાનવીના પપ્પા નિમેશભાઈ ઉપર મારી દ્રષ્ટિ પડી તો એમના આંખોના ખૂણા પણ મને ભીંજાયેલા દેખાયા। આ બે વાત અચૂક કહેવી પડે એટલે કહું છું। હવે વાત આવી, ગઢવી સાહેબે બહુ મોટી જવાબદારી આપી કે આભાર દર્શન જોશી સાહેબ કરશે। પહેલો જ તો આભાર તો ગઢવી સાહેબનો કરવો ઘટે, કારણ કે સાનવીને પલે પલે ઉચિત માર્ગદર્શન એના વર્ગ શિક્ષક તરીકે એમણે એને આપ્યું। શાળાના પ્રત્યેક વિદ્યાર્થી ભાઈઓ બહેનોને મારે થેન્ક્સ કહેવું પડે, કારણ કે હું એલજી ઠક્કર રાધનપુર શહેરનો નિવાસી છું। કુમારી સાનવી આચાર્ય એ અમારા રઘુવંશી લોહાણા સમાજની દીકરી છે। સાનવીએ અમારા લોહાણા સમાજને છેક રાષ્ટ્રીય ફલક ઉપર જે સિદ્ધિ અપાવી છે અને ગૌરવ અપાવ્યું છે, એના માટે આજે રાધનપુર શહેરનો સમગ્ર લોહાણા સમાજ પરિવાર એ અત્યંત ખુશી અને ગૌરવ અનુભવે છે। સાનવીએ જે પ્રતિભા વ્યક્ત કરી છે એ અમારા લોહાણા સમાજના સૌ દીકરા દીકરીઓને માટે પ્રેરણારૂપ બની રહેશે। સાનવીના પિતાશ્રી આચાર્ય નિમેશભાઈ એ રોટરી ક્લબના અમારા સાથી મિત્ર પણ છે, રોટેરિયન પણ છે, અને રોટરી ક્લબ વતી પણ હું દીકરી સાનવીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું, તેમના પરિવારને પણ શુભેચ્છા આપું છું। અને દીકરી સાનવી એણે જે આજે સરસ મજાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને સૌને ગૌરવ અપાવ્યું છે, અમને સૌને લોહાણા સમાજના વડીલોને સૌને શ્રદ્ધા છે કે ભવિષ્યમાં આ દીકરી હજુ લોહાણા સમાજનું નામ રોશન કરશે। અમે અપેક્ષા રાખીએ છીએ કે એ ઉચ્ચ કક્ષાએ સિદ્ધિઓ પ્રાપ્ત કરશે અને અમને ગૌરવ અપાવશે। આભાર। હું બળવંતાન ગઢવી, ધોરણ 9 વર્ગનો ક્લાસ ટીચર। આચાર્ય સાનવીબેન એ મારા વર્ગની વિદ્યાર્થીની છે, ખૂબ જ હોનહાર
અને ખૂબ જ મહેનતુ શ્રી શેઠ કેબી વકીલ વિવિધલક્ષી વિદ્યાલયમાં ધોરણ 9માં જ્યારે એણે પ્રવેશ લીધો ત્યારે મારા વર્ગમાં આવી અને અનેક વખત જ્યારે સ્પીચ આપવાની હોય ત્યારે એ ખૂબ અગ્રેસર રહેતી. આજે જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આયોજિત આ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચામાં જ્યારે સમગ્ર ગુજરાતમાંથી સાનવીનું સિલેક્શન થયું છે, એ મારા માટે, મારી શાળા શ્રી શેઠ કેબી વકીલ વિવિધલક્ષી વિદ્યાલય માટે, શાળાના આચાર્યશ્રી, શાળાના સુપરવાઇઝરશ્રી અને સમગ્ર સંચાલક મંડળ અમે સર્વ આજે એને ગૌરવ અને લાગણી અનુભવીએ છીએ. સમગ્ર સ્ટાફની અથાગ મહેનત, સાનવીની ખૂબ મહેનત દ્વારા, એના પરિવારની પ્રેરણા દ્વારા આજે આ મુકામ પર પહોંચી છે. સમગ્ર રાધનપુર અને પાટણ જિલ્લો પણ એના માટે ખૂબ ખૂબ એને અભિનંદન આપે છે. ખૂબ ખૂબ એનો આભાર વ્યક્ત કરે છે. ધન્યવાદ. અમે લોકોએ ડીજે પાર્ટી પણ કરી હતી કે જ્યાં દરેક રાજ્યના લોકોએ પોતપોતાનો કલ્ચરલ ડાન્સ કર્યો હતો અને એ જોઈને મને સાચે લાગ્યું કે ભારત યુનિટી ઇન ડાયવર્સિટીનો એક જીવતો જાગતો દાખલો છે. મારા માટે આ પરીક્ષા પે ચર્ચા માત્ર એક ઇવેન્ટ નથી, એ એક અનુભવ છે, એક શીખ છે અને એક યાદ છે જે આખી જિંદગી સાથે રહેશે. હું મારી વાત પૂરી કરતા એટલું જ કહેવા માંગુ છું કે પરીક્ષા પે ચર્ચાએ પરીક્ષાનો ડર દૂર કરીને જીવનને હસતા શીખવાડે છે. આ અવસર બદલ હું દિલથી આભારી છું અને આપ સૌને મારી વિનંતી કે હું મારી શાળા બોલું, આપ સૌ મારી પાછળ મારું ગૌરવ એવું બોલશો. આવું આપણે 3 વખત કરીએ. મારી શાળા, મારી શાળા, મારી શાળા. પ્રણામ. થેન્ક યુ. જય હિન્દ. જય ભારત, જય જગત. હું નટુભાઈ આચાર્ય, સાનવીના મોટા બાપા. અમારા પૂજ્ય પિતાશ્રી આત્મારામ મામા પરિવાર તરફથી, ભરતભાઈ તરફથી અને અમારા પરિવાર તરફથી હું ખૂબ મારી અઢળક આનંદ વ્યક્ત કરું છું કે પુત્રી સાનવી એ રાષ્ટ્રીય ફલક ઉપર અને ઉત્સાહી પ્રધાનમંત્રીની પરીક્ષા પે ચર્ચામાં ખૂબ ઉજ્જવળ કારકિર્દી પ્રાપ્ત કરીને જ્યારે આવી છે ત્યારે, અને મોર પીછે રડિયામણો હોય છે, એમાં શેઠ કેબી વકીલ સંસ્થા અને એના ટ્રસ્ટીઓ એમાં એના પ્રેરક છે, એ બહુ મોટી વાત છે. અને અમારો આનંદ અઢળક બન્યો છે. અને પુત્રી સાનવી એક વિદ્યાર્થીની તો છે જ, પણ એ પૂરા ભારતની વિદ્યા વ્યાસંગી બની છે, વિદ્યા વ્યાસંગી બનીને આવી છે એમ, અને નામ ઉજ્જવળ કર્યું છે. એ ખૂબ ધન્યવાદને પાત્ર છે અને હું સૌનો ખૂબ આભાર માનું છું અને મારો અઢળક આનંદ વ્યક્ત કરું છું. જય ભારત, જય જગત.